નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં છેલ્લા 2 મહિનામાં એક બાદ એક બોગસ જન્મના પ્રમાણપત્રો હાથ લાગ્યા છે. 2 દિવસ અગાઉ શહેરના વારસિયા વિસ્તારમાં નકલી જન્મનું પ્રમાણપત્ર મળી આવ્યું હતું, ત્યારે ગતરોજ મકરપુરા વિસ્તારમાંથી બોગસ 30 ઝડપાયું હતું અને આજે ફરી એકવાર બોગસ જન્મનું પ્રમાણપત્ર મળી આવતા હડકંપ મચી જવા પામ્યું છે. વડોદરા શહેરમાં સતત 3 દિવસમાં 3 બોગસ પ્રમાણપત્રો મળી આવ્યા છે, જેને લઈને હડકંપ મચી જવા પામ્યો છે. તો આવા પ્રમાણપત્રો અવારનવાર ઝડપાઈ રહ્યા છે અને દરેકમાં પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે, પરંતુ જો યોગ્ય તપાસ કરવામાં આવે તો આખા રેકેટનો પર્દાફાશ થઈ શકે છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર 17માં આધાર કાર્ડ કામગીરી દરમિયાન એક પરિવાર પાસેથી બોગસ સર્ટિફિકેટ મળી આવ્યું છે, જેમાં જન્મના પ્રમાણપત્ર ઉપર VMC અને જન્મના પ્રમાણપત્રની નીચે વિશાખાપટ્ટનમ લખવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન 3 લેયર સિસ્ટમ દ્વારા ચકાસણી કરતા આ બોગસ હોવાનું સામે આવ્યું છે. તો વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને વસ્તી ગણતરી અધિકારી સમિક જોશી આ અંગે તેઓએ જણાવ્યું હતું કે આ જન્મનું પ્રમાણપત્ર બાબતે અમને ઓપરેટર દ્વારા જાણ કરવામાં આવી હતી કે એક સર્ટિફિકેટ નકલી હોય તેવું જણાઈ રહ્યું છે. તેનો ફોટો મોકલતા જન્મ મરણ શાખા દ્વારા ચકાસણી કરવામાં આવતા તે ડમી હોવાનું જણાવતા તાત્કાલિક હું પહોંચીને પોલીસને જાણ કરી હતી. તો વધુમાં તેમણે જણાવ્યું છે કે જન્મના પ્રમાણપત્ર ઉપર વડોદરામાં નગરપાલિકા અને કૌંસમાં VMC લખેલું છે, જે ક્યારેય આવા સર્ટિફિકેટમાં હોતું નથી. આ સાથે તેની નીચે વિશાખાપટ્ટનમ કોર્પોરેશન લખેલું હતું, જે પુરવાર કરે છે કે તે ખોટું છે. આ વ્યક્તિ વડલા રહે છે, ત્યારે આવું ક્યારેય શક્ય નથી. આ મામલે પોલીસને બોલાવી ફરિયાદ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે વોર્ડ નંબર 19ની અંદર જે રૂટીન આધાર કાર્ડમાં ટોકન આપવાની કામગીરી 9:30 વાગે ચાલતી હતી, ત્યારે ઓપરેટરની આગળ અરજદારે રજૂ કર્યું છે ડોક્યુમેન્ટ, જન્મનો દાખલો, જે જમનાભાઈ હોસ્પિટલનો હતો. હવે જમનાભાઈ હોસ્પિટલ ક્યારે જન્મનો દાખલો બનાવતું નથી, એટલે અમે જે 3 લેયર્સ જે ચેકિંગ સિસ્ટમ રાખી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની, એમાં અરજદાર દ્વારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે એ ડોક્યુમેન્ટને વેરીફાઈ કર્યા બાદ ટોકન આપવામાં આવતું હોય છે. હવે આ જ્યારે ટોકન આપતી વખતે અરજદાર દ્વારા જ્યારે રજૂ કરવામાં આવ્યું તો પ્રાથમિક દ્રષ્ટિએ ફર્સ્ટ લેયર ચેકિંગમાં જ પકડાઈ ગયું, કારણ કે જમનાભાઈ હોસ્પિટલ ક્યારેય જન્મનો દાખલો બનાવતું નથી. એમાં જમનાભાઈ લખેલું છે, નીચે જે સાઇન છે એ પણ રજિસ્ટ્રારની ખોટી છે, QR કોડ સ્કેન કરવાથી જે 3rd લેયરનું છે એ પણ કશું આવતું નથી. એટલે અરજદાર દ્વારા ફર્સ્ટ લેયર ચેકિંગમાં જ અમને સેકન્ડ લેયર ચેકિંગ માટે એમના દ્વારા એમને ખ્યાલ આવી ગયો તો ખોટું છે, એટલે એમણે તાત્કાલિક સેકન્ડ લેયર ચેકિંગ માટે અમને વોટ્સઅપ કર્યું અને ટેલિફોનિક જાણ કરી કે સર એક બર્થ સર્ટિફિકેટ છે, આપ જોઈ લો. એમના દ્વારા જેવું અમને સેકન્ડ લેયરમાં મોકલવામાં એટલે તાત્કાલિક અમે બર્થ એન્ડ ડિપાર્ટમેન્ટના જે હેડ છે હસમુખભાઈ, અમે એમને એ વોટ્સઅપ કર્યું અને ટેલિફોનિક એમની જોડે પણ ચર્ચા કરી, તો એમણે પણ કહ્યું કે આ ફ્રોડ છે. ત્યારબાદ અમે તરત 100 નંબર ડાયલ કર્યો અને પોલીસને બોલાવી દીધી અને અત્યારે પોલીસ ફરિયાદની અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. કોર્પોરેશન દ્વારા તો પકડીને પોલીસ ખાતાને સોંપવામાં આવી રહ્યું છે. પોલીસ ખાતું જ એકમાત્ર એવું ખાતું છે કે જેને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ કરતી વ્યક્તિ કે આના ડોક્યુમેન્ટ તપાસવાનો સંપૂર્ણ હક આપવામાં આવ્યો છે. હવે આ કેસમાં જ્યારે વારંવાર આ બધી વસ્તુઓ પકડાય છે અમારા ચેકિંગની અંદર અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને અરજદારો દ્વારા પણ એમને જે જગ્યાથી કરાયું છે એની પણ માહિતી આપવામાં આવી છે, તેમ છતાં પણ પોલીસ ખાતા દ્વારા જો સક્રિયતાથી પગલાં લેવામાં આવે તો જ આ બધા કથિત સૂત્રધારોને પકડવામાં આવે તો જ આ બધું અટકી શકે તેમ છે અને દેશને બચાવી શકાય એમ છે. સમીપભાઈ, જે દિવાળી જોડે આ જન્મ દાખલો પકડવામાં આવે છે એના દ્વારા કહેવામાં આવ્યું છે કે એમની ત્યાં કોઈ ઝેરોક્સવાળા દ્વારા કરી દેવામાં આવે છે ફ્રોડ. ઝેરોક્સવાળો ક્યારે બર્થ સર્ટિફિકેટ બનાવી શકે? તો પછી કોર્પોરેશનને હેલ્થ ડિપાર્ટમેન્ટની જરૂર શું છે? બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટ એવું કહે છે કે નામ સુધારવા માટે કંઈક કરે, તો નામ સુધારવા માટે સામાન્ય છે. તમે જે કોર્પોરેશનની જન્મ મરણની ઓફિસે ત્યાં અરજી આપવાની હોય છે. તમારે આખું નામ જે જોતું એમાં સ્કૂલ LC મૂકીને તમારે અરજી આપવાની હોય છે, તો એ લોકો સુધારી આપતા હોય છે, પણ એનો અમુક સમય હોય છે, એ સમય મર્યાદામાં જ કામ થતું હોય છે. ક્યાંક ને ક્યાંક આવા બધા એજન્ટો દ્વારા આખા વડોદરા સંપૂર્ણ વડોદરામાં આવી વેબસાઇટો ખોલીને વેબસાઇટ બધી ફેક જ છે. સ્કેન કરતાની સાથે પકડાઈ ગયું, ધ વેબસાઇટ નોટ ફાઉન્ડ. પણ આમાં એવું થાય છે કે ભોળી જનતા છેતરાઈ રહી છે આવા એજન્ટોના માધ્યમથી. એટલે હું બધાને 2 હાથ જોડીને કોર્પોરેશન વતી વિનંતી કરું છું, 2 ધક્કા વધારે પડે એનું ચિંતા ના કરતા, પણ આવા એજન્ટોથી બચીને રહો. લાવો તમારું કામ કરી આપું એવા દુષ્ટોથી દૂર રહેવા માટે એક નમ્ર વિનંતી છે. તો આ બોગસ બર્થ સર્ટિને લઈને વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 19ની કચેરીમાં આધાર કાર્ડની કામગીરી કરાવવા આવેલ અરજદાર પાસેથી નકલી જન્મનો દાખલો મળી આવતા સમગ્ર મામલો મકરપુરા પોલીસ મથકે પહોંચ્યો છે. સમગ્ર મામલાની તપાસ મકરપુરા પોલીસની ટીમે હાથ ધરી છે. ઘટનાને લઈને વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને આધાર કાર્ડની
જેમની જવાબદારી છે તે સમીર જોશી અને તેમની ટીમ પણ મકરપુરા પોલીસ મથકે પહોંચી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. नाम सुधारने के लिए पवन धाम में दिया था. नाम रविंद्र देवाड़े पड़ेगा, आरबी देवाड़े. उनके पास में दिया था. बोले कि मैं बोला कि ये नाम सुधारने का हो जाएगा. बोले हाँ हो जाएगा. मैं बोला कि तो ठीक है कर दो, हमको तो ज़रूरत है स्कूल में देने का था. तो कितने रुपये लिए थे उसके द्वारा? वो 500 रुपये मांगे थे, मैंने 500 रुपये तो दे दिए. कब दिए थे? ये 5-6 महीने की बात है. 5-6 महीने. 5-6 महीने पहले की बात. उसने ये जब सुधारने दिया तब कितना टाइम पीरियड दिया था सुधारने? 15-20 मिनट लगा था. 15-20 मिनट में सुधार के दे दिया. तो अभी आपको लग रहा है फ्रॉड है और उसकी वजह से आप पुलिस स्टेशन खड़े हो? तो हमको तो दुख हो रहा है. अभी तक उसने वो एजेंट ने कितने बनाए होंगे? अब ये हम नहीं बता सकते कि वो कितने बनाए नहीं बनाए, ये हम नहीं बता सकते. लेकिन हमको आज दुख हो रहा है कि हमको आज ज़िंदगी में पहली बार मैं पुलिस स्टेशन में आके खड़ा हूँ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.